વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં છેલ્લે આપને જોયું કે શ્રી મહાપ્રભુજી પ્રવાસ પધારે છે. આપણે સત્સંગમાં પ્રભાસ ક્ષેત્રનું મહાત્મ્ય પણ શ્રવણ કર્યું. હવે આપણે સૌંદર્ય પદ્મનું પહેલા ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, સત્સંગમાં છેલ્લે આપણે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના આધારે પ્રભાસ પાટણમાં યાદવાસ્થળી જે થઈ એ બધી વાતો આપણે કરતા હતા. અને એનો જે વૃત્તાંત થોડું ગયા વખતે શ્રવણ કર્યો હતો, બાકીનું આજે શ્રવણ કરીશું. પરંતુ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીએ. તેના શબ્દો છે: દાન દેત શ્રી લક્ષ્મણ પ્રમુદિત. દાન દેત શ્રી લક્ષ્મણ પ્રમુદિત મણિમાણિક કાંચન પટ ગાય. દાન દેત શ્રી લક્ષ્મણ પ્રમુદિત મણિમાણિક કંચન પટ ગાય. શ્રી બ્રજરાજ કુંવર જશોદાસુત કરુણા કરી પ્રગટે હરિયાય. મણિમાણિક કંચન પટ ગાય. રહીન મન અભિલાખ કછુ અબ જાચક નામ હતો કો જોય. વિષ્ણુદાસ ઉમગે અંતરતે વિષ્ણુદાસ ઉમગે અંતરતે દે આશીષ તુમસે નહીં કોય. મણિમાણિક કંચન પટ ગાય. દાન દેત શ્રી લક્ષ્મણ પ્રમુદિત મણિમાણિક કંચન પટ ગાય. મણિમાણિક કંચન પટ ગાય. વૈષ્ણવ, આ કીર્તન આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. વિશ્વદાસ ચીપા આપણને સમજાવે છે: દાન દેત શ્રી લક્ષ્મણ પ્રમુદિત મણિમાણિક કંચન પટ ગાય. મહાપ્રભુજીના પ્રાકટ્યના
પ્રસંગ પર શ્રી લક્ષ્મણ ભટ્ટજી આનંદથી બધા યાચકોને દાન દઈ રહ્યા છે. શું દાનમાં આપે છે? તો મણી, માણેક જેવા રત્નો, કંચન, સોનું, પટ એટલે વસ્ત્ર, ગાયો વગેરે બધાનું લક્ષ્મણ ભટ્ટજી દાન કરી રહ્યા છે. કેમ? શ્રી વજરાજ કુંવર જશોદા સુત કરુણા કરી પ્રગટે હરિ આય. આ વલ્લભનું પ્રાકટ્ય કેવું છે? જે શાશ્વત કલ્પમાં જે વજરાજ કુમાર પ્રગટ થયા હતા, યશોદાજીનો જે લાલ હતો, એ જ કરુણા કરીને શ્રી વલ્લભના રૂપે એવા જે હરિ પ્રગટ થયેલા છે. એટલે લક્ષ્મણ ભટ્ટજીના ઘરમાં જેવી રીતે જયતિ લેધિકમ જન્મના વ્રજાએ કીધું કે પ્રભુ પધાર્યા તો બધું વ્રજમાં લક્ષ્મીજી પધાર્યા છે. એવી રીતે આ શ્રી કૃષ્ણ વલ્લભનું પ્રાકટ્ય એ કૃષ્ણનું જ પ્રાકટ્ય છે. એટલે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે ભંડાર ભરેલા રહેતા હતા, એટલે આટલું બધું દાન આપી શક્યા હતા. રહી ન મન અભિલાખ કશું અબર, જાચક નામ હતો કોઈ જોયે. જેટલા લોકો દાન લેવા માટે આવ્યા એ લોકોના મનમાં જેટલી અભિલાષાઓ હતી કે અમને આટલું મળશે, લક્ષ્મણ ભટ્ટજીએ બધાની અભિલાષાઓ પૂરી કરી છે. એટલે પછી બીજી કોઈ આશા રહી ન મન, એમના મનમાં બીજી કોઈ અભિલાષા રહી નહીં હવે કે એટલું બધું દાન આપ્યું. કેમ? જાચક નામ હતો કોઈ જોયે. ભાઈ અહીંયા લેવા આવ્યા એની પેલા જાચક બનીને આવ્યા હતા, હવે જાચક નથી. હવે તેની પાસે એટલું બધું આવી ગયું છે કે હવે એને જીવનમાં ક્યારેય કોઈની પાસે હાથ નવો કરવાનો વારો ના આવે. બલિરાજાના પ્રસંગમાં અષ્ટમ સ્કંદમાં આવશે, જ્યારે વામન ભગવાન માગશે કે 3 ડગલા મને પૃથ્વી આપ, તાના બલિરાજા કહેશે કે મારા આગળ આવેલો માણસને હું એટલું દાન આપું છું કે એને જીવનમાં ફરીથી કોઈની પાસે જવાનો વારો જ ના આવે. એટલે મહારાજ તમે શુક્રા 3 ડગલા પૃથ્વી માગો છો, માગો ને, તમને જે માગો એ આપવું કે છે. 3 ડગલામાંથી તમે શું થશે કે છે? તમારી એક પર્ણકુટી પણ નહીં બને 3 ડગલામાં તો કે છે. તો બલિરાજાના પ્રસંગમાં પણ એવું આવે છે કે એવું દાન આપે છે જેથી એને બીજાની પાસે જવાનો પછી ફેરથી માગવાનો વારો જ ના આવે જીવન પર. અહીંયા પણ એ જ વાત છે. વિષ્ણુદાસ ઉમગે અંતર તે દે આશીષ તુમસે નહીં કોઈ. વિષ્ણુદાસ કહે છે એટલું બધું દાન આપ્યું છે કે અમારા અંતરમાંથી આનંદ છવાઈ ગયો છે બધાના, અને એનાથી બધા યાચક લોકો આશીષ આપી રહ્યા છે. લક્ષ્મણ ભટ્ટજીને પણ કહે છે તમારા જેવું દુનિયામાં કોઈ થયું નથી અને થવાનું નથી. તો વિષ્ણુ આ મહાપ્રભુજીના પ્રાકટ્યનું એક ઉત્સવનું ધોળ આપણે પદ સેવન કર્યું. હવે આપણે સત્સંગમાં આગળ જોઈએ. ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે જોયેલું કે ભગવાને ઉદ્ધવજીને ભાગવત ધર્મનો જે ઉપદેશ કર્યો છે દ્વારિકામાં પણ કર્યો છે અને પ્રવાસમાં બિલકા તીર્થમાં પણ કરેલો છે. અને આપણે ગયા અઠવાડિયે 3 સ્કંદના આધારે જે ઉદ્ધવ વિદુરનો સંવાદ છે એના કેટલાક અંશ પણ આપણે શ્રવણ કર્યા હતા. હવે આજે આપણે મેઇન તો 11મા સ્કંદમાં જે યાદવાસ્થળી પ્રવાસમાં થઈ છે અને યાદવાસ્થળી પછીની શું ઘટના બની છે એના પર થોડો પ્રકાશ નાખીશું. આપણે બધાને ખબર છે જ કે ભગવાનને જેવી રીતે સમુદ્રમાં દ્વારકા નગરી ઊભી કરી એવી જ રીતે ભગવાને એ દ્વારકા નગરીને ડૂબાડી દેવાની પણ લીલા કરી છે. સર્જન અને વિસર્જન બંને ભગવાનની લીલાઓ છે. તો અહીંયા આપણને ભગવાનને દ્વારકા નગરીનું નિર્માણ કરતા પણ કોઈ હરખ થયો નથી અને ભગવાનને દ્વારકા નગરીનું વિસર્જન કરવામાં પણ કોઈ દુઃખ થયું નથી. જે આપણને સમજાવે છે કે આપણી તકલીફ ક્યાં છે. સારા પ્રસંગો ઘરમાં આવે છે તો આપણે હરખ માતો નથી, અને શોકના દુઃખના પ્રસંગો આવે છે ત્યારે બેબાકડા બની જઈએ છીએ, સહન કરી શકતા નથી. એટલે આપણી બંને બાજુની એક્સ્ટ્રીમિટી છે, પણ આપણને એ સમજાવવામાં આવે છે કે તમે સમ રહો. દરેકે દરેક વસ્તુમાં
સમ રહો, સમતા કેળવો એમ. તો અહીંયા ભગવાને જ્યારે નક્કી કર્યું કે ભાઈ આ પૃથ્વી પરથી પાછું મારે સ્વધામ ગમન કરવું છે, એટલે ભગવાને બધો સંહાર કરવાનો પ્લાન કર્યો. અને સાંભળી વાત ગયા વખતે કરી હતી, ઋષિઓનો શાપ મળ્યો કે જે એમાંથી નીકળશે એ તમારા કુટુંબનો સુવર્ણ થશે. ઋષિઓના વચન ભગવાનને સત્ય કરાવવા હતા, એટલે ઉગ્રસેને એના ટુકડા કરાવી મુસળના સમુદ્રમાં નખાઈ દીધું. એમાંથી એકા ઘાસ ઉગ્યું, ટુકડો છેલ્લે વધ્યો, એમાંથી જરા પાડતીએ બાણ પરની ફણા બનાવી દીધી. એ બધી વાતો ગયા વખતે કરી આપણે. પછી ભગવાને ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલ્યા અને યાદવોને કીધું ચલો આપણે બધા પ્રભાસ જઈએ કે છે. પ્રભાસ બધા યાદવો લઈને ગયા છે, પણ જે સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકો હતા એને ભગવાને કીધું તમે શંખોદ્ધાર જતા રહો બધાને કે છે. બાકીના થોડા ઘણા રહ્યા છે એની વ્યવસ્થા ભગવાન કરશે. આપણે આગળ જોઈએ છીએ કે જે લોકો રહી ગયા બધા હજુ બી પૂરેપૂરી દ્વારકા ખાલી કર્યું નથી ભગવાને. તો અમે બધા યાદવો 56 કરોડ યાદવો પ્રભાસમાં આવી ગયા છે, અંદર કપાઈને મરી ગયા છે. એ બધી વાતો થઈ ગઈ. હવે બલરામજી શું કરે જોઈએ છે. રામ સમુદ્ર વેલાયામ યોગમાસ્તાય પૌરુષમ તત્યાજ લોકમ માનુષ્યમ સંયોજ્ય આત્માનમાત્મનિ. 11મા સ્કંદમાં 30મા અધ્યાયમાં આ બધી વાતો કરી રહ્યો છું. બલરામજીએ સમુદ્રના કિનારે બેસી એકાગ્ર ચિત્તે પરમાત્મા ચિંતન કરતા, જો પરમાત્માનો અવતાર છે તો પણ પરમાત્મા ચિંતન કરતા રહીને પોતાના આત્માને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત કરી લીધો અને પૃથ્વીને છોડીને બલરામજી ચાલે. એટલે બલરામજી શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન થયું એની પહેલા બલરામજીનું સ્વધામ ગમન થયેલું છે, એ વસ્તુ નક્કી થઈ ગયું. હવે બલરામજી પહોંચી ગયા, ભગવાન શું કરે છે જોઈએ. રામ નિર્યાન આલોક્ય ભગવાન દેવકી સુત નિષાદ દ્રૌપસ્થે તુષ્ણિમ આસાદ વિપ્લમ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જોયું કે મોટાભાઈ બલરામજી પરમપદમાં લીન થઈ ગયા છે, ત્યારે તેઓ પણ એક પીપળાના વૃક્ષ નીચે જઈને મૌન ધારણ કરી ધરતી પર બેસી ગયા. ત્યારે ભગવાને દિદીપ્યમાન એવું ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. કેવું ભગવાનનું સ્વરૂપ હતું તો લખે છે વનમાલા પરિતાંગ મૂર્તિ મદબી નિજાયુધે કૃત્વરો દક્ષિણે પાદમ આશિનમ પંકજારુણમ. એટલે ઘૂંટણ સુધી વનમાળા લટકતી હતી. શંખ ચક્ર ગદા પદ્મ વગેરે આયુધો મૂર્તિમાન થઈને પ્રભુની શ્યામ ઉપસ્થિત હતા. તે સમયે ભગવાને પોતાની જમણી સાથળ પર ડાબો ચરણ રાખીને બેઠેલા છે. ચરણના તળિયા લાલ લાલ કમળ જેવા ચમકી રહ્યા છે. ત્યારે જરા નામના પારધીએ મુસળના બચેલા ટુકડાને પોતાના બાણની હની પર લગાડી લીધો અને ભગવાનના લાલ લાલ તળિયાને હરણનું મુખ માની અને તે બાણથી ચરણને વીંધી નાખ્યું. અને જ્યારે જરા પારધી નજીક આવે છે ત્યારે જુએ છે કે તો મોટો અપરાધ થઈ ગયો. અરે આ તો ચતુર્ભુજ નારાયણ ભગવાન છે કે છે. હવે વિચાર કરો કે જે અગાઉના જન્મમાં વાલી બન્યો હતો અને ભગવાને ઝાડની નીચે છુપાઈને એને માર્યો હતો રામચંદ્રજીના સમયમાં, એ જ વાલી આજે જરા પરધી બની અને ભગવાનને કર્મનો બદલો લેવા આપવા આવે છે. તો કર્મનું બંધન ભગવાનને પણ છોડતું નથી, તો આપણે કોણ પછી. બીજી વસ્તુ જાણવાની છે કે ભગવાને જમણી સાથળ પર ડાબો ચરણ રાખ્યો છે. આપણે ઉદ્ધવજીનો જે પ્રસંગ જોયો તેમાં ડાબી સાથળ પર જમણું ચરણ રાખેલો હતો. અત્યારે એનો અર્થ એવો થયો કે ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ કરે છે ત્યારે ડાબી સાથળ પર જમણો પગ રાખીને કરે છે. આપણને પણ થોડી વાર પગ ઊંચા નીચા કરવાની ટેવ છે, એટલે કદાચ ભગવાન પણ એ રીતે ઊંચા નીચા પગ કરતા છે. આપણે માની લેવું પડે કે બે જગ્યાએ ભાગવતો બંને જગ્યાએ અલગ અલગ ઉલ્લેખ છે. એટલે જ્યારે ઉપદેશ પૂરો થઈ ગયો અને જરા પારધીને મારવાનો સમય થયો ત્યારે ભગવાને જમણી સાથળ પર ડાબો ચરણ ધારણ કરી દીધો હશે એવું આપણે માની લેવું પડે. હવે પેલો પારધી નજીક આવી ગયો, એ શું વિચારે છે. યસ્યાનું સ્મરણમ નૃણામ અજ્ઞાન ધ્વાંત નાશનમ
અરે પ્રભુ, આપના સ્મરણ માત્રથી મનુષ્યનો અજ્ઞાન રૂપી અંધકાર નષ્ટ થયા છે. તો ઘણા ખેદની વાત છે કે મેં જાતે આવું અનિષ્ટ કર્મ કર્યું છે. જરા પાર્થીને બહુ દુઃખ થયું છે. અરે મેં આટલું મોટું ખરાબ કામ કર્યું. આ તો ભગવાન છે જેના સ્મરણ માત્રથી મનુષ્યનો અજ્ઞાન રૂપી અંધકાર નષ્ટ થઈ જાય. તો એવા પ્રભુને ચરણોમાં મેં માન માર્યું કે છે હું આટલો મોટો અપરાધ થયું. જુઓ ભગવાન શું કે છે, મા ભૈજરે ત્વમ ઉત્તિષ્ઠ કામેશ કૃતો હિ મેન યાહિ ત્વમ મદનુજ્ઞાત સ્વર્ગમ સુકૃતિનામ પ્રદમ. એ જરા તું ડરીશ નહીં, ઉઠ ઉભો થા. આ તો તે મારા મનનું જ કામ કર્યું છે. જો મારી આજ્ઞાથી તું તે સ્વર્ગમાં નિવાસ કર, જેની પ્રાપ્તિ મહાન પુણ્ય કરનારાઓ થાય. જો ભગવાન કેવો દયાળુ છે તમે વિચાર કરો. પોતાના પગમાં બાણ મારનારને આપણે હોઈએ તો મિનિમમ 100 ગાળો તો દઈ દઈએ પેલાને, અને તાકાત હોય તો બે ચાર ધૂળ ધપાટે કરી દઈએ. અહીંયા ભગવાન પોતાના પગમાં બાણ મારનારને સ્વર્ગની ગતિ આપે છે અને કહે છે એની પ્રાપ્તિ મહાન પુણ્ય કરનારાઓ થાય છે. અને ત્યાં જ એ જ સમયે વિમાન આવે છે અને જરા પારધીને સ્વર્ગમાં લઈ જાય છે. એવું ભાગવતમાં વર્ણન છે. તો ભગવાન કેવો દયાળુ છે. આપણે ઉદ્ધવ વિદુરના સંવાદમાં જોયું છે, કંબા દયાળુ શરણમ ભજીમ. એવો દયાળુ પ્રભુ કોણ છે કે જેની શરણે હું જવું કે છે. આપણે ભાગવતમાં જોયું, પૂતનાને માતાની ગતિ આપી, શિશુપાલ સાયુજ્ય પ્રદાન કર્યું, અગાસુર એનું તેજ ભગવાનનો સમય ગયો. બધા જેટલા અસુરોને ભગવાને માર્યા છે બધાને ભગવાને સાયુજ્ય મોટા ભાગના આપી દીધેલું છે. તો આવો દયાળુ બીજો કોણ, ભગવાનથી દયાવાન બીજી દુનિયામાં કોણ છે. બાકી આખી દુનિયા ટીટ ફોર ટેટ, સારાની જોડે સારા અને ખરાબની જોડે ખરા થતા હોય છે. જ્યારે અહીંયા ભગવાન એવું નથી કરતા. ભગવાનના અતિ મરે એને પણ મોક્ષ પ્રદાન કરાવે છે. એટલા માટે તો વેદ સ્તુતિમાં એક શ્લોક છે કે ભગવાનના 4 ભક્તો સરખા છે. એમાં એક દુશ્મન પણ બતાવ્યો છે. જે ભગવાનના દુશ્મન ભક્તો છે એ પણ ભગવાનના જે ગોપીજનો પ્રિય છે, એવી રીતે ભગવાન કહે છે કે હું પણ એ લોકોને મારી ચરણ સુધાની પ્રાપ્તિ કરાવું છું. જે લોકો મારા દુશ્મન છે, કેમ તો નિત્ય અહર્નિશ વેર ભાવે ભગવાનનું સ્મરણ કરે છે. તો અહીંયા એ જ વસ્તુ બતાવવાનું છે, ભગવાનનું અહિત કરનારનું પણ ભગવાન હિત કરે છે. પછી જરા વ્યાધે ભગવાનની 3 પ્રદક્ષિણા કરી છે, નમસ્કાર કર્યા છે, સ્વર્ગમાંથી આવેલા વિમાનમાં બેસીને દિવ્ય લોકમાં જરા પારથી ચાલ્યા ગયા છે. એટલામાં તો ભગવાનનો સારથી દારૂક હતો. એ ભગવાનના સ્થાનનો પત્તો મેળવતો ભગવાને ધારણ કરેલી તુલસીની માળાની સુગંધ વાયુની સુવાસ પરથી તેમના સ્થાનનું અનુમાન લગાવીને ત્યાં આવે છે. હવે ભગવાનનો અંતિમ સમય છે. ઉપદેશ પૂરો થઈ ગયો છે. ઉદ્ધવજીનો મૈત્રીજીને વિદાય કરી દીધા છે. જરાપારધીનો પ્રસંગ બની ગયો છે. હવે જવાની તૈયારી કરી રહ્યા છે. દારૂક સારથી તો એ રથ લઈને શોધતો ભગવાન ક્યાં ગયા શોધતો દારૂક સારથી આવ્યો છે. ભગવાનના ગળામાં જે તુલસીની માળા પહેરાયેલી છે એની સુગંધના કારણે એ શોધતો આ જગ્યા પર આવ્યો છે. દારૂકે પણ જોયું કે પ્રભુ તો સ્વધામ ગમન કરવાની તૈયારી કરીને બેઠા છે. ચરણોમાં બાણ વાગેલું છે, ભગવાન વિંધાઈ ગયેલા છે. તો દારૂકે પણ ગીડગીડાતો ભગવાનને પ્રાર્થના કરી, દિશો ન જાણે ન લભે ચ શાંતિ યથા નિશાયામ ઉડુપે પ્રણષ્ટે. હે પ્રભુ, રાત્રિના સમયે ચંદ્રમાં છુપાઈ જતા દિશાનું જ્ઞાન રહેતું નથી. એવી રીતે આપણા ચરણ કમળને જોયા વિના ન તો મને દિશાઓનું જ્ઞાન થાય છે, ન મને હૃદયમાં શાંતિ થાય છે. પ્રભુ જઈ રહ્યા છે. દારૂક સારથી એનો વિરોધ સહન કરી શકે તેમ નથી. હજુ દારૂક આ પ્રમાણે કહી જ રહ્યા છે ત્યાં તો તેની સામે જ ભગવાનનો જે ગરુડ રથ લઈને દારૂક આવ્યો હતો, એ રથ
ઘોડાઓ સાથે આકાશમાં ચાલી ગયો. અરે ભગવાનની પાછળ પાછળ ભગવાનના જે દિવ્ય આયુધો હતા એ પણ આકાશ ગમન કર્યું, જતા રહ્યા બધા. હવે ભગવાને કહ્યું, દારૂક તમે દ્વારકા જાઓ, તો અહીંયા બધાને સમાચાર આપી દો કે યાદવો બધા અંદર અંદર પરસ્પરિક લડી ઝઘડીને સંવાર પામે છે. બલરામ ભૈયાએ પરમગતિ પ્રાપ્ત કરેલી છે, કહી દેજો બધાને. મારા પણ સ્વધામ ગમનની તૈયારી છે, એટલે મારા સ્વધામ ગમનની પણ વાત બધાને કહી દો. હવે જે લોકો રહી ગયા છે એને કહે છે કે કોઈએ દ્વારકામાં રહેવું નહીં. સમુદ્ર નગરી દ્વારકાને ડુબાડી દેશે. હવે બધા લોકોએ મારા માતા પિતાને લઈ ને અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જવું, અને મેં ઉપદેશેલા ભાગવત ધર્મનો આશ્રય બધાએ લેવો. જ્ઞાનનિષ્ઠ થઈ બધાએથી નિરપેક્ષ થઈ જાઓ, અને આ દ્રશ્યનો મારી માયાની રચના સમજીને શાંત થઈ જાઓ. એટલે આટલા વર્ષ તમે લોકોએ બધાએ દ્વારકામાં વિવિધ પ્રકારના ભોગ ભોગવ્યા છે, એ બધું ભૂલી જાઓ. એ બધી મારી માયાની એક રચના હતી. એમ થઈને શાંત. આપણને પણ આ ઉપદેશ આપણા માટે પણ એપ્લિકેબલ છે કે આપણે પણ આ જે જીવનમાં 70, 80, 90 જીવીએ છીએ, બધો એક જાતનું આપણને પણ જીવનમાં તડકો છાંયડો બહુ આવેલો હોય. ઘણી વખત ઊંચા હાટ્યા, ઘણી વખત નીચા નાખ્યા, ઘણી વખત હર્ષના પ્રસંગો આવ્યા, ઘણી વખત દુઃખના પ્રસંગો આવ્યા. આ બધું ભગવાનની માયાનું પ્રપંચ છે, એમ માનીને તમારે એને સહન કરવું જોઈએ. કે છે અર્જુનને પણ ગીતામાં ભગવાને કીધેલું છે કે આગમાં પાઈન નિત્યાં તાન તિતિક્ષ સ્વભાવથી. અર્જુન, ઇન્દ્રિયોના વિષયો માત્રા સ્પર્શાસ્ત કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈન નિત્યાં તાન તિતિક્ષ સ્વભાવથી. હે અર્જુન, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો, સુખ દુઃખ, ઠંડી ગરમી તથા આવા જવાના સ્વભાવવાળા છે, માટે તેઓને તું સહન કર. તો ભગવાને આપણને, મહાપ્રભુજી પણ આપણને ત્રિદુઃખ સહનમ ધૈર્યમ શીખવાડ્યું છે. તો આ સિદ્ધાંતો જે સાચા છે, ગીતામાં છે, મહાપ્રભુજીમાં કીધું છે, એ બધું સાચું છે. ભગવાને પણ એમના જીવનમાં અનુકરણ કરીને બતાવ્યું છે કે દ્વારકા ડૂબી જાય છે તો એ ભગવાનને દુઃખ થતું નથી. એ જ વસ્તુ એ સમજાવવામાં આવે છે. હવે દારૂક તો ભગવાનની પ્રદક્ષિણા કરે છે, તેમના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી વારંવાર પ્રણામ કરે છે. પછી વિચિત્ર હૃદય દારૂક ભગવાનની આજ્ઞા હતી એટલે દ્વારકા જાય છે બધાને સમાચાર આપવા માટે. હવે રથ નથી, દારૂક ચાલતા જાય છે, રથ નથી. હવે રથ તો આકાશમાં ગમન કરી ગયું. પછી ઘણા બધા દેવો ભગવાનના પરમધામનું પ્રસ્થાન જોવા માટે તો પધારે છે. ત્યારે વિમાનોથી આખું આકાશ છવાઈ ગયું છે. બધા દેવો આવ્યા છે. ઓહો, ભૂતળ પર જે પ્રાકટ્ય હતું, પરમ પુરુષનું પ્રાકટ્ય, પુરુષોત્તમનું પ્રાકટ્ય, એ પુરુષોત્તમ હવે પોતાના ધામમાં જશે. કેવી રીતે જાય છે એનું પ્રસ્થાન જોવા માટે બધા દેવો આવ્યા છે. અને આકાશમાં આખું વિમાન છવાઈ ગયું છે. આકાશથી આ વિમાનથી આખું આકાશ છવાઈ ગયું છે. બધા દેવોએ ભક્તિભાવથી ભગવાન પર પુષ્પોની વૃષ્ટિ કરી છે. ભગવાન પોતાના મંગલમય વિગ્રહને યોગ ધારણાના અગ્નિથી દગ્ધ કર્યા વિના જ સશરીર પોતાના ધામમાં ચાલ્યા ગયા. એટલે ભગવાનનું જે શરીર હતું એ અહીંયા રહ્યું નથી, અને સશરીર ભગવાન ચાલ્યા ગયા એવું ભાગવતમાં ઉલ્લેખ છે. એટલે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે ભગવાનનું જે અત્યારે મહાપ્રભુજીની બેઠક છે એ દેહોત્સર્ગની બેઠક કહેવાય છે, પણ તો કે ભગવાનના દેહોત્સર્ગ ભલે કહીએ છીએ, પણ તો ભગવાનને કોઈ અગ્નિ સંસ્કાર થયેલા નથી. બીજું, જગન્નાથપુરીમાં જે શ્રી વિગ્રહ છે એમાં જે બ્રહ્મ તત્વ છે, અહીંયા શ્રી કૃષ્ણનું એ વખતે જે બ્રહ્મ તત્વમાંથી જે નીકળ્યું હતું એ જ બ્રહ્મ તત્વ જગન્નાથપુરીના મંદિરમાં આજે પણ જ્યારે જ્યારે અધિક માસ આવે અને શ્રી વિગ્રહ બદલાય છે અને બ્રહ્મ તત્વની અંદર સ્થાપન કરવામાં આવે, આજે પણ એ કરવામાં આવે છે. તો એ દેહોત્સર્ગની જે બેઠક છે ત્યાંની આ વાત કરવામાં આવે છે. તે સમયે સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકધામ કરે છે, સ્વધામ ગમન કરે છે. તેની પાછળ પાછળ ભૂમિ પરથી સત્ય, ધર્મ, ધૈર્ય, કીર્તિ, શ્રીદેવી પણ ચાલ્યા ગયા. યદુવંશના મૃત્યુ પામેલા વ્યક્તિઓને પિંડ આપનાર પણ કોઈ ન રહ્યું. તેથી
તેમના શ્રાદ્ધ અર્જુને ક્રમશઃ કરાવ્યા. એટલે જે લોકો બધા મરી ગયા હતા એ બધાના શ્રાદ્ધ અર્જુને કરાયા છે. એટલે જો ભગવાનના વંશજોને પણ શ્રાદ્ધ તર્પણની ક્રિયા કરવી પડે છે. એવું ના માનશો કે ભગવાનના ઘરમાં જન્મ લીધો એટલે એમને આ બધામાંથી મુક્તિ મળી ગઈ છે. આપણે કળિયુગમાં જન્મીને એવા મહાન થઈ ગયા છે ને કે આપણે અશ્રાદ્ધ તર્પણની ક્રિયાને માનતા નથી. અમે લોકોને બોલતા સાંભળાય છે આ બધું હંબક છે કે ભગવાન હંબક છે અને આ શ્રાદ્ધ તર્પણ બધા હંબક છે. એવું આ નવી જનરેશનના જે લોકો માનતા નથી એમનો અર્થ એવો થાય. એ લોકોએ ભાગવત વાંચે તો ખબર કે ભગવાને પણ પોતાના અર્જુન જોડે, પોતાના સખા અર્જુન જોડે, પોતાના કુટુંબના બીજા જે સભ્યો બધા મરી ગયા એ બધાને શ્રાદ્ધ તર્પણની વિધિ કરાવેલી છે. ભગવાનના ના રહેવાથી સમુદ્રે એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણના નિવાસ સ્થાનને છોડીને એક જ ક્ષણમાં સંપૂર્ણ દ્વારકા નગરીને ડૂબાડી દીધી. હવે જુઓ, અત્યારે આપણે દ્વારકા જઈએ છીએ અને જે દર્શન કરીએ છીએ એ ભગવાનનો શાશ્વત કલ્પમાં 56 કરોડ યાદવોની વચ્ચે ભગવાન બિરાજ હતા અને જે મહેલ હતો એ જ જગ્યા આજે એને જગત મંદિર તરીકે આપણે ઓળખીએ છીએ. એ જગ્યા પર જ ભગવાનનો મહેલ હતો. સમુદ્ર એ ભગવાનના રહેવાની જગ્યાને ડૂબાડી નથી, બાકી આખી દ્વારકા ડૂબાડી દીધી. નિત્યમ સન્નિહિતસ્તત્ર ભગવાન મધુસૂદન સ્મૃત્યાશેષા શુભરમ સર્વ મંગલ મંગલમ. ભગવાન શ્રી કૃષ્ણનો ત્યાં સદા સર્વદા નિવાસ છે. તે સ્થાન સ્મરણ માત્રથી જ સઘળા પાપ તાપનો નાશ કરનારું અને સર્વમંગલોનું મંગલ છે. દ્વારકાની યાત્રા કેમ કરવી જોઈએ તમે ખ્યાલ આવ્યો ને કે ભગવાનનો સદા સર્વદા ત્યાં નિવાસ છે અને સ્મરણ માત્રથી આ દ્વારકાના સ્મરણ માત્રથી સઘળા તાપ અને પાપનો નાશ કરે છે. સર્વમંગળોનું મંગળ પણ છે એવું ભાગવતમાં આપણને બતાવવામાં આવ્યું છે. અને આપણે જાણીએ છીએ કે 7 મોક્ષદાયીની પુરીમાંની એક આ દ્વારિકા નગરી છે. તો વૈષ્ણવ આ પ્રભાસમાં ઠાકોરજી મહાપ્રભુજી પધાર્યા છે અને એની અંદર શું ચરિત્ર આવ્યું એ શ્રીમદ ભાગવતના આધારે મેં તમને સમજાવ્યું. હવે હું તમને આપણા જે બેઠક ચરિત્રોમાં પ્રભાસ પાટણનું જે ચરિત્ર આવે છે એનો થોડોક ઉલ્લેખ કરીએ, પછી આપણે આગળ યાત્રામાં જઈએ મહાપ્રભુજી સાથે. બેઠક ચરિત્રમાં એવું લખ્યું છે કે સૌરાષ્ટ્રના સુરત પ્રદેશમાં જુનાગઢ જિલ્લામાં વેરાવળ નામનું સ્ટેશન આવેલું છે અને એની પૂર્વ દિશામાં 2 માઇલ દૂર પ્રભાસ પાટણ નામનું ગામ આવેલું છે. ગામથી પૂર્વ 1 માઇલ દૂર ત્રિવેણી સંગમ નામનું પ્રાચીન ધાર્મિક સ્થાન આવેલું છે અને ત્યાંથી ઉત્તર દિશામાં 1 ફરલાંગ દૂર હિરણ્યા નામની નદી વહે છે અને તેના કાંઠે ભગવાન શ્રી કૃષ્ણ યાદવા સ્થળી પછી પોતાનો ભૌતિક દેહ છોડ્યો હતો. દેહોત્સર્ગ નામનું પ્રાચીન ધાર્મિક તીર્થસ્થાન ત્યાં આવેલું છે અને તેની બાજુમાં જ શ્રી મહાપ્રભુજીના બેઠકજી ભોયરામ બિરાજે. એટલે મહાપ્રભુજી બેઠક શોધ્યું હોય તો ત્યાં જઈને દેહોત્સર્ગ પૂછવાનું. એટલે મહાપ્રભુજીની જે બેઠક છે દેહોત્સર્ગની બેઠક જ કહેવાય છે. ત્યાં આગળ સેવાનો પ્રકાર સુંદર રીતે ચાલે છે. મહાપ્રભુજી પોતાના સેવકો સહિત શ્રી પ્રભાસ ક્ષેત્રમાં જ્યારે પધાર્યા ત્યારે અહીં આવેલા પીપળાના વૃક્ષ નીચે આપસી બિરાજતા હોય. જે બિલકા તીર્થ કે છે ને એ આજે પણ છે. એ પીપળાનું ઝાડ એ જગાઓ બધી આજે પણ પ્રકટ જ શકે છે. આપસી પોતાના સેવકોને આ સ્થળના મહાત્માનું ચરિત્ર બતાવતા આજ્ઞા કરેલી કે પ્રભાસ ક્ષેત્રમાં યાદવા સ્થળી થઈ હતી. મહાપ્રભુજી ફરતી યાદ કરાવી દીધું છે વૈષ્ણવોને, પોતાના સેવકોને. આ જ જગા છે જ્યાં બધા યાદવો કપાઈને મર્યા હતા કે છે. યાદવા સ્થળીના અંતે અહીંથી જ શ્રી બળદેવજી પોતાનું મૂળ શ્રેષ્ઠ સ્વરૂપ ધારણ કરીને ગોલોકધામમાં પધારી ગયા. ભગવાન શ્રી કૃષ્ણે અહીં પોતાનો ભૌતિક દેહ છોડ્યો હતો. હવે આપણે એમનો ભાગવત પ્રમાણે જોયું ને તો દેહ પણ રહ્યો નથી. ભગવાને સદામગમન સશરીર કરેલું છે. માટે આવા સ્થળે મહાપ્રભુજી કે આપણે શ્રીમદ ભાગવતનું પારાયણ કરીશું. આપ શ્રી અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું, નિત્ય નિયમથી પરવાન્યા, શ્રીમદ ભગવત સપ્તાહનો પ્રારંભ કર્યો અને તેનું શ્રવણ કરવા માટે અહીંના તીર્થપતિ સોમનાથ મહાદેવજી સ્વયં રોજ પધારતા. પોતે દરરોજ એક સ્થાને બિરાજી કથા શ્રવણ કરતા. કથા પૂર્ણ થયા પછી પોતાના મંદિરે પાછા પધારતા. તેમનો એક કૃપાપાત્ર સેવક હતો. તેને રોજ શ્રી મહાદેવજીના દર્શન કરવાની નિયમ હતો. દર્શન કર્યા પછી જ એ ભોજન કરતો. તો એક દિવસ તેને
મહાદેવજીના દર્શન ન થયા તો રાહ જોતો 3 પરબ બેસી રહ્યો મંદિરમાં. ત્યારે મહાદેવજી પાછા પધાર્યા. એ દર્શન આપે તો પૂછ્યું કે આપ ક્યાં પધાર્યા હતા? ત્યારે મહાદેવજીએ કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તેમની કથા સાંભળવા માટે હું ગયો હતો અને દરરોજ જઈશ જ્યાં સુધી બિરાજે ત્યાં સુધી. તો સેવકે કહ્યું કે મને પણ તેમના દર્શન કરાવો. શ્રી મહાદેવજીએ તેને આજ્ઞા કરી કે તું દેહોત્સર તીર્થ પર જા, તો ગુફામાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે, તેમના દર્શન કર અને તેમની શરણે જજે. તે ભક્ત શ્રી મહાપ્રભુજી પાસે આવે છે, દર્શન કરે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનંતી કરે છે, મહારાજ કૃપા કરીને મને શરણે લો. આપશ્રીએ પૂછ્યું, તમે તો મહાદેવજીના કૃપાપાત્ર સેવક છો, તો પછી મારા શરણે આવવાનું શું પ્રયોજન છે? ત્યારે તેને કહું, મહારાજ મને મહાદેવજી જ આપણી પાસે આજ્ઞા કરીને મોકલ્યા છે. તેને દેવી જીવ જાણી આપે સ્નાન કરી આવવાની આજ્ઞા કરી. તે સ્નાન કરીને આવે, તે નામ મંત્ર મહાપ્રભુજી આપે, તુલસી માળા આપી, વૈષ્ણવ કર્યો. સપ્તાહ પૂર્ણ થયા પછી આપશ્રીએ પ્રભાસ ક્ષેત્રના પંચતીર્થની પરિક્રમા કરી. અહીં ઘણા જીવો આપશ્રીના શરણે આવ્યા. પછી આપશ્રી આગળ વધાર્યા. હવે આપણે સત્સંગમાં વાત થઈ હતી પહેલા કે આ મહાપ્રભુજીની બેઠક જે સોમનાથમાં છે ત્યાંથી નજીકમાં લગભગ 7 કિલોમીટર દૂર વેરાવળની મોટી હવેલી આવેલી છે. એ મોટી હવેલીમાં 4 ભગવત સ્વરૂપો, નિધિ સ્વરૂપો બિરાજે છે, એની વાત થઈ ગયેલી છે. લાડીલેશજી પધરાયા છે તે ઘડી, લલિત ત્રિભંગીજી પણ છે, મદન મોહનજી 2 છે. લાડીલેશજી છે જીયાદાસ સુરીના, લલિત ત્રિભંગી છે દેવાકપુ ક્ષત્રિયના, મદન મોહનજી જે છે એ એક પીરજાદીના છે અને એક 1.25 લાખનું ગુલાબ ધારણ કર્યું એ શેઠના છે. એમ કરીને 4 ભગવત સ્વરૂપો આ મોટી હવેલીમાં બિરાજે છે. જ્યારે સોમનાથ જવાનું થાય ત્યારે સવારને મંગળાના દર્શનમાં આ સ્વરૂપોના દર્શન તમને કરવા મળે તો ચૂકશો નહીં, અવશ્ય દર્શન કરવા જજો. હવે આપણે સત્સંગમાં આગળ જોઈએ કે મહાપ્રભુજી યાત્રા કરતા કરતા હવે આગળ પધારે છે. તો જોઈએ ક્યાં જાય છે, શું થાય છે. ત્યાંથી આચાર્યશ્રી રેવતાથી એટલે ગિરનાર પધાર્યા. તો દામોદર કુંડ ઉપર સ્નાન કર્યું. સ્નાન કરતા દામોદર કુંડમાંથી આચાર્યશ્રીને દામોદરનું સ્વરૂપ પ્રાપ્ત થયું. પછી ત્યાં મુકામ કરી મહાભારતના મોક્ષ ધર્મની કથા કરવા મળી. એ કથા સાંભળવા માટે અશ્વત્થામા પણ રોજ આવતા હતા. તેમની સાથે કૃષ્ણાષ્ટમી મુલાકાત થઈ. કથા પૂરી કરી આચાર્યશ્રી ત્યાંથી ગિરનાર પર્વત પર ચડ્યા. તો ગોરખનાથના શિખર નીચે ગોરખનાથ શિષ્યોએ પૂછ્યું કે તમે સિદ્ધ હો તો ગોરખનાથ આ સ્થાનમાં ક્યાં છે તે કહો. ત્યારે કૃષ્ણાશ્રીએ કહ્યું કે ગોરખનાથ સર્વ ઠેકાણે છે. એમ કહી તેમને કોટી કોટી ગોરખનાથ સ્વરૂપ બધાને બતાવ્યા. તો અહીંયા મહાપ્રભુજીએ જે અહીંયા જુનાગઢમાં પધાર્યા છે એનું વૃત્તાંત ટૂંકામાં આપણે શ્રવણ કર્યું છે. મહાપ્રભુજીની જે બેઠક ચરિત્ર છે એમાં જોઈએ કે જુનાગઢ માટે શું ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો લખે છે કે તગડીથી ગોંડલ જેતપુરથી જુનાગઢ જવાય છે. જુનાગઢ સૌરાષ્ટ્રના સોરઠ વિભાગનું મુખ્ય શહેર છે. શહેરથી પૂર્વ દિશામાં ગિરનાર પર્વતની તળેટીમાં દામોદર કુંડ અને રેવતી કુંડ આવેલું છે અને બંને કુંડોની વચ્ચે પર્વતની તળેટીમાં મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. હવે આ ગામમાં જુનાગઢ તો સૌરાષ્ટ્રનું મોટું શહેર છે. આ ગામમાં જુનાગઢ આપણને ખાસ યાદ એટલા માટે આવે કે નરસિંહ મહેતાનું જગા છે. આ બધી નરસિંહ મહેતાનો ચોરો પણ આજે પણ ત્યાં આવેલો છે. અને આ ગામમાં શ્રી પુરુષોત્તમલાલજી મહારાજની મોટી હવેલી આવેલી છે. હવેલી શબ્દ આપણા મંદિરની અલૌકિક ભાવનાને બહુ સ્પષ્ટ રીતે, સુંદર રીતે સ્પષ્ટ કરે છે. કારણ કે તે સાર્વજનિક દેવાલયનો પ્રકાર એ પૂજાનો પ્રકાર છે. આપણા ત્યાં સેવાનો પ્રકાર છે. આપણે ત્યાં પૂજા નથી, આપણા ત્યાં સેવા છે કે છે. સેવા એટલે સ્નેહપૂર્વકનું સેવન. સ્નેહ જાહેરમાં અને સમૂહમાં થઈ શકે નહીં. તે એકાંતમાં 2 વ્યક્તિ વચ્ચેનો પરસ્પરનો આત્મીય સંબંધ છે. માત્ર શાશ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ બિરાજતા હતા ત્યારે તેમની સેવા શ્રી નંદરાયજી યશોદાજી નંદાલયમાં કરી અને ગોપીજનોએ ગુપ્ત રીતે પોતપોતાની નિકુંજોમાં કરી. એ જ ભાવથી આજે પણ સેવાનો પ્રકાર ચાલે છે.
હવેલીમાં બિરાજતા પ્રભુ નંદાલયની ભાવનાથી બિરાજે છે. તેથી હવેલી એ ગોસ્વામી બાળકોની અંગત માલિકીની હોય છે અને ત્યાં ગોપીજનોના ભાવથી તેમની આજ્ઞાથી આપની સેવા દર્શન માટે જઈ શકીએ છીએ. જેમ નંદાલયમાં ગોપીજનો જતા હતા તેમ પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં બિરાજતા પ્રભુ એ ગોપીજનોની નિકુંજના ભાવથી બિરાજે છે. માત્ર વૈષ્ણવના ઘરની સેવાનો પ્રકાર એ જાહેર કે સાર્વજનિક સ્વરૂપનું હોઈ શકે નહીં. કુંભદાસની વાર્તામાંથી આપણને એ સિદ્ધાંત જાણીએ છીએ કે હવેલીમાં બિરાજતા પ્રભુ સર્વ ભક્તોના ભાવ સ્વરૂપ છે, જ્યારે આપણા ઘરમાં બિરાજતા પ્રભુ આપણા પોતાના જ ભાવનું વિશિષ્ટ સ્વરૂપ છે. તેથી શ્રી મહાપ્રભુજીએ ગ્રહ સેવાનો પ્રકાર જ સર્વશ્રેષ્ઠ માનો છે. આપણે કીધું ગ્રહ સ્થિત્વાસન ધર્મ તો, અને તેની જ આજ્ઞા આપણને કરવામાં આવેલી છે. હવે જુનાગઢની મોટી હવેલીમાં શ્રી મહાપ્રભુજીના નિધિ સ્વરૂપ શ્રી દામોદરલાલજી બિરાજે છે. તેમનું પ્રાકટ્ય દામોદર કુંડમાં થયું હતું અને તેમની સેવા શ્રી મહાપ્રભુજીના સેવક અને પંજાબમાં આવેલા શ્રીનંદ ગામમાં ગોરજા સમુરાઈ નામના સાસુબહુ હતા. એમણે ખૂબ સેવા પ્રેમપૂર્વક આ દામોદરદાસની સેવા કરેલી છે. આ હવેલીમાં શ્રી કુશાનજીના સેવક ગયા ભવૈયાએ સેવેલા શ્રી મદન મોહનજી પણ બિરાજે. એટલે તો ગણે જે દામોદરદાસની હવેલી છે એ મોટી હવેલી, એમાં આ બંને સ્વરૂપો દયા ભવૈયાનું સ્વરૂપ તો ગણે મદન મોહનજી પર આધારે છે. હવેલી ઘણી વિશાળ છે. શહેરની વચમાં 5 એકડી વિસ્તારમાં આવેલી છે અને હાલમાં ત્યાં આગળ પિયુષ બાવા એની આમ પિયુષ બાવા મહારાષ્ટ્રી છે, એની ખૂબ પ્રેમથી સેવા કરે છે. અહીંયા જુનાગઢમાં જામનગરવાળા શ્રી ભૂષણલાલજી મહારાષ્ટ્રીની અને શ્રી દાનીરાયજીની હવેલીઓ પણ આવેલી છે. સૌરાષ્ટ્રમાં પુષ્ટિ માર્ગનો ફેલાવો ઘણો સારો થયેલો છે. મહાપ્રભુજીએ લગભગ સૌરાષ્ટ્ર કચ્છ થઈને 14 બેઠકોમાં પારાયણ કરેલા છે. આજે પિયુષ બાવાની મેં વાત કરી એટલે એક વસ્તુ તો નકું કે એમના પિતાશ્રી કિશોરચંદ્ર મહારાષ્ટ્રી હતા. એ ખૂબ ગૌ સેવામાં માનતા હતા અને મેં 1989ની સાલમાં એમણે જ્યારે વ્રજયાત્રા ઉપાડી હતી ત્યારે હું થોડાક દિવસ માટે ગયેલો હતો. તો મને જે જાણવા મળ્યું તમને હું કહું કે આ એક જ મહારાષ્ટ્રી આટલા બધા વલ્લભપુરના બાળકો ભૂતળ પર બિરાજે છે. તો આ એક જ મહારાષ્ટ્રી મેં એવા જોયા છે કે જેને ગિરિરાજજીનો 56 ભોગ જ્યારે મનોરથ કર્યો ત્યારે એમને કહ્યું કે અમારી સેવા અમે ઠાકોરજીની ગિરિરાજજીને 56 ભોગ અમારા તરફથી આરોગાવીશું, અમારા વૈષ્ણવનું દ્રવ્ય લેવું નથી. એમણે ધાર્યું હોત તો પાવતી બુકો પ્રચલિત કરી અને અનેક પ્રકારની ભેટો ઉઘરાવી શક્યા હોત. છતાં કિશોરચંદ્ર મહારાષ્ટ્રીએ, જો હમણાં થોડા વખત પહેલા લીલામાં પહોંચી ગયા છે, કિશોરચંદ્ર મહારાષ્ટ્રીએ કહી દીધું કે મારા ઠાકોર ગિરિરાજજીને 56 ભોગ અમે અમારા દ્રવ્યથી કરાવીશું, અમારા વૈષ્ણવનું દ્રવ્ય જોઈતું નથી. અને એટલું જ નહીં, 56 ભોગ પૂરો થયો પછી મહારાષ્ટ્રીએ 56 ભોગનો બધો પ્રસાદ જેટલા વૈષ્ણવ યાત્રામાં આવ્યા હતા એ બધા વૈષ્ણવને પાલ દીઠ અને વૈષ્ણવ દીઠ પડીકા તૈયાર કરીને બધાને મોકલવામાં આવે છે. કોઈ વૈષ્ણવ રહી ના જાય 56 ભોગના પ્રસાદથી વંચિત. ભેટ તો લીધી છે જ નહીં, પણ એ ઉપરાંત ભેટ વગર પણ દરેકે દરેક વૈષ્ણવને એમણે પ્રસાદ પહોંચતો કર્યો છે. આ એમની બહુ મહાનતા છે. હાલોલવાળા શરદ બાવાના કાકા થાય છે. ગોકુળમાં જે ચિમનલાલ મહારાષ્ટ્રી થોડા વખત પહેલા થઈ ગયા, અત્યારે એમના પંકજ બાવા છે. આ બધું એક જ પરિવાર છે, એક જ કુટુંબીઓ, બધા નજીકના સગા છે બધા જ. તો એ આખો પરિવાર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને ભરેલો છે. અને કિશોરચંદ્ર મહારાષ્ટ્રી માટે તો મને ખબર છે કે ગૌ સેવાઓ ખૂબ માનતા હતા. મેં એમના ઘણી વાર દર્શન કરેલા છે. તો અહીંયા જુનાગઢની હવેલીઓની થોડી વાતો કરી. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સાથે અહીંયા ગિરનાર પર્વત પર પધાર્યા છે. તળેટીમાં રેવતી કુંડના કિનારે એક પીપળાના વૃક્ષ નીચે મુકામ કર્યું છે. ગિરનાર પર્વતનું બીજું નામ છે દેવતાચલ પર્વત. આ પર્વત પોતાનું અધિદૈવિક બ્રહ્માંડનું સ્વરૂપ ધારણ કરીને શ્રી મહાપ્રભુજી પાસે આવે છે, દંડવત પ્રણામ કરે છે, વિનંતી કરે છે, કૃપાનાથ આપશ્રીનું પ્રાકટ્ય સર્વ તીર્થોને સ્નાત કરવા માટે છે.
તે માટે આપ શ્રી પરિશ્રમ લઈને ભારત વર્ષની પરિક્રમા કરું છું, તો મને પણ આપના ચરણારવિંદથી સ્નાત કરો. આપ શ્રીએ મંદાસ્ય કરતા આજ્ઞા કરી કે હું તમારા માટે જ આવ્યો છું. આપ શ્રી પર્વતની એક શિલા પર બિરાજ્યા, ત્યારે આપ શ્રીના સુખ માટે પર્વતની તે શિલા માખણ જેવી કોમળ બની ગઈ. બ્રહ્મન સ્વરૂપે આવેલ ગિરનાર પર્વતે આપ શ્રીના ચરણારવિંદ પોતાની શિલા પર ધારણ કરેલા નિહાળી ઘણો આનંદ અનુભવ્યો. પછી આપ શ્રી સ્નાન કરી સંધ્યાવંદન કરવા બિરાજ્યા. ત્યાં આપ શ્રીની પાસે એક યોગેશ્વર આવ્યા. તેમણે સાષ્ટાંગ પ્રણામ કર્યા, વિનંતી કરી, મહારાજ, ઘણા દિવસોથી મારા હૃદયમાં એક મનોરથ છે. આપ શ્રીના મુખારવિંદથી શ્રીમદ ભાગવતની કથા સાંભળવી છે, માટે આપ કૃપા કરીને મારો મનોરથ પૂર્ણ કરો. આપ શ્રી પ્રસન્નતાથી આજ્ઞા કરી, ભલે, આવતીકાલથી કથાનો પ્રારંભ કરીશું. બીજા દિવસે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનો પારાયણનો પ્રારંભ કર્યો. આ યોગેશ્વર દરરોજ કથા સાંભળવા માટે આવતા હતા. કથાની પૂર્ણાવતી વખતે તેઓ પ્રસન્નતાથી દંડવત પ્રણામ કરી પોતાના સ્થાને ગયા. ત્યારે કૃષ્ણાસ મેઘને વિનંતી કરી, મહારાજ, આ યોગેશ્વર કોણ છે? આપે કહ્યું, તેઓ કૌરવ પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા છે. જગતમાં જે પુરુષો સદા ચિરંજીવી છે, તેમાંના આ 7 ચિરંજીવીઓમાંના એક અશ્વત્થામા છે. તેઓ આ ગિરનાર પર્વતમાં રહીને તપસ્યા કરે છે. આ સાંભળી સૌ સેવકો પ્રસન્ન થયા. આપ શ્રી અહીં અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી આપ શ્રી પ્રભાસ પાટણ ત્યાંથી આપ યાત્રામાં આગળ વધારે છે. હવે આ જે અશ્વત્થામા છે એના વિશે આપણા ત્યાં ગુજરાતમાં નર્મદાના કિનારે સુરપાણેશ્વરના જંગલો આવેલા છે. અને એવું કહેવાય છે કે અશ્વત્થામા આજે પણ એ સુરપાણેશ્વરના જંગલોમાં ભટકી રહ્યા છે અને કેટલાક લોકોના દર્શન પણ થયા છે. એ બધી વાતો ક્યારેક ક્યારેક અનુકૂળતાએ કરીશું, પણ એ બધું જાણવા મળ્યું છે મને. પણ એટલે અશ્વત્થામાનો પહાડ જુનાગઢમાં મહાપ્રભુજીની બેઠકની સામે જે પહાડ છે એ અશ્વત્થામાનો પહાડ કહેવાય છે. અશ્વત્થામા એ પહાડ પરથી રોજ કથા સાંભળવા માટે પધારતા, એવું આપણા વાર્તા સાહિત્ય આપણને બતાવે છે. હવે મહાપ્રભુજી જુનાગઢમાં થઈ અને મહાપ્રભુજી આગળ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. એ આગળનો વૃત્તાંત આપણે સાંભળીએ તે પેલા એક રશિયાનું ગાન કરીએ. કયો નંબર છે? પુષ્ટિસાર સંગ્રહમાં 68 નંબર. પુષ્ટિસાર સંગ્રહમાં 68 નંબરનો રશિયા નંબર છે. કીર્તન કુંજમાં 354. કીર્તન કુંજ હોય તો 354 નંબર છે. જેને ખોલીને બેસવું હોય તો ખોલો, અને તમે સાથે ગાવું હોય તો ઘરમાં તમે સાથે ગાઈ શકશો. હવે રોજે રોજ કાલને પરમ દાડે 2 દિવસ છે જો તો રશિયાનું ગાન થશે, તો તમે એ વખત અમે અગાઉથી ખબર આપીશું બધા વૈષ્ણવને, તો તમે એ વખત રશિયાનું ગાન પણ તમારા ઘરમાં રહીને મોટેથી કરી શકો છો. ખેલે શ્યામા શ્યામરી આજ કુંજન में होरी. खेले श्यामा श्यामरी आज कुंजन में होरी. कुंजन में होरी श्यामा कुंजन में होरी. कुंजन में होरी श्यामा कुंजन में होरी. खेले हे खेले श्यामा श्यामरी आज कुंजन में होरी. नंद गाम से आए सखा सब. नंद गाम से आए सखा सब. बरसाने की वामरी आज कुंजन में होरी. खेले हे खेले श्यामा श्यामरी आज कुंजन में होरी. गहवर वन और खोर साकरी. गहवर वन और खोर साकरी. कुंज कुटी निज धामरी आज कुंजन में होरी. खेले खेले श्यामा श्यामरी आज कुंजन में होरी. राधे को मन मोहन की
कीनो राधे कुमन मोहन कीनो मोहन बनाय दिए नाररी आज कुंजन में होरी खेले हे खेले श्यामा श्यामरी आज कुंजन में होरी हाथन मेहंदी पाय महावर हाथन मेहंदी पाय महावर बेंदी लगाय दई भालरी आज कुंजन में होरी खेले हे खेले श्यामा श्यामरी आज कुंजन में होरी कहत दास नवनीत पियारो कहत दास नवनीत पियारो जपू तुम्हारो नामरी आज कुंजन में होरी जपू तिहारो नामरी आज कुंजन में होरी खेले हे खेले श्यामा श्यामरी आज कुंजन में होरी कुंजन में होरी श्यामा कुंजन में होरी कुंजन में होरी श्यामा कुंजन में होरी खेले हे खेले श्यामा श्यामरी आज कुंजन में होरी कुंजन में होरी होली के रसिया की जय પછી મહાપ્રભુજી યાત્રામાં દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. મહાપ્રભુજી સર્વપ્રથમ મૂળ ગોમતા છે દ્વારકાની નજીકમાં છે ત્યાં પધારે છે. એક ઝાડ નીચે મુકામ મહાપ્રભુજી કરે છે. ત્યાં એક સંન્યાસી આવે છે. આચાર્ય તેને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેને કહ્યું કે હું મૂળ દક્ષિણનો રહેવાસી છું. વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો બિલ્વમંગળનો શિષ્ય છું. ગ્રહસ્થ હતો. મારા છોકરા અને બૈરા મરી જવાથી હું સંન્યાસી થયો. એટલે એને વૈરાગ આવી ગયો. ભગવાનને જ્યારે જેનો અંગીકાર કરવો છે એને ગમે તે લૌકિક કષ્ટ આપી દે છે જેથી એ દુનિયાદારીમાં ફસાય નહીં. આવો એક કિસ્સો છે. એની ચરિત્ર બેઠક ચરિત્રમાં આપણે સંન્યાસીની વાત ડિટેલ્સમાં સાંભળીશું. તો બેઠક ચરિત્રમાં એવું કહેવામાં આવે છે કે આ જે મૂળ ગુમટાની બેઠક છે ને એમાં વર્ષો અમે ત્રણેક પદ તો જ્યાં છીએ પણ વર્ષો પહેલાં ત્યાં આગળ એક પુરીબા રહેતા હતા. દર્શન કરેલા છે. 108 વર્ષનું એ વખતનું એમનું આયુષ્ય વય હતું. અને એમ કહેતા હતા કે મહાપ્રભુજીને જે સામગ્રી અંગીકાર કરી હોય અથવા અમુક વૈષ્ણવ આવવાના હોય તો પુરીબા પહેલેથી કહેતા હતા કે આજે બસ આવવાની છે, આટલા વૈષ્ણવ આવવાના છે. એ પ્રમાણે સામગ્રી સિદ્ધ કરીને મહાપ્રભુજીને ભોગાવતો. એ પુરીબાની જોડે મહાપ્રભુજી એટલા બધા એમને અનુભવ જતાવતા હતા. એ દર્શન વૃદ્ધમાજી નામે કરેલા છે. તો દ્વારકા અને ગોપી તળાવની વચ્ચે ભાવડા નામનું નાનકડું ગામ આવેલું છે. ત્યાં મૂળ ગોમતા નામનું તળાવ પણ છે અને એના કિનારે મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. દ્વારકાથી એકદમ નજીકમાં જ છે. એક વર્ષથી મહાપ્રભુજી પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. કૃષ્ણાસ મેઘને પ્રશ્ન કર્યો કે મહારાજ આ સ્થળનું નામ મૂળ ગોમતી કેમ પડ્યું છે? તો આપશ્રી આજ્ઞા કરી કે ભૂતળ પરના બધા તીર્થો આદિદૈવિક સ્વરૂપે વૈકુંઠમાં બિરાજમાન છે અને ત્યાંથી સૌ આદિભૌતિક સ્વરૂપે ભૂતળ પર આવે છે. તેવી રીતે વૈકુંઠમાંથી મૂળ ગોમતી નદી પણ ભૂતળ પર એક રાજાના ત્યાં કન્યા સ્વરૂપે પ્રકટ થઈ. આ મૂળ ગોમતીએ તેના પિતાને કહ્યું કે મારો વિવાહ મારી ઈચ્છા પ્રમાણે થવો છે. આપણે ભાગવતમાં કાલિંદીજીનો ભગવાન સાથે લગ્ન થયું એ પ્રસંગ આપણે જાણીએ છીએ. યમુનાજી છે એ જ કાલિંદી પટરાણી રૂપે પ્રકટ થયેલા છે. એ પ્રસંગ આપણે ભાગવતમાં દસમ સ્કંદ ઉત્તરાર્ધમાં આવે છે.
અને ગોમતીએ પિતાને કહ્યું કે મારી ઈચ્છા પ્રમાણે મારો વિવાહ થવો જોઈએ. તેને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તું મારી પાસે દ્વારકા આવ. તેથી મૂળ ગોમતીએ પોતાના મૂળ સ્વરૂપનો વિચાર કરી પિતાને કહ્યું કે મારું મૂળ નદી સ્વરૂપ બનીને સમુદ્રમાં ભળી જવું છે. તેથી પ્રભુના ચરણારવિંદનો સંબંધ થાય. આમ કહી આ મૂળ ગોમતીજી જળ રૂપ થઈ દ્વારકા ગયા. આજે પણ ગોમતીજી જળ રૂપે દ્વારકામાં બિરાજે છે. માટે આ સ્થળને મૂળ ગોમતી કહેવામાં આવે છે. હવે અહીંયા મહાપુરુષજી બિરાજતા હતા. બીજે દિવસ સંન્યાસી આવે છે વાત થઈ. ચરિત્રમાં એવું કે છે કે હું દક્ષિણ પ્રદેશનો વતની છું, વિષ્ણુ સ્વામીનો શિષ્ય છું. મારું સમગ્ર પરિવાર મૃત્યુ પામ્યો. મને સંસાર પ્રત્યે આસક્તિ નીકળી ગઈ, અભાવ આવ્યો. તેથી ગ્રસ્ત મટીને હું વૈરાગી બની ગયો. આત્મકલ્યાણ માટે મારે શું કરવું તેનો વિચાર કરતા મેં ઘર છોડ્યું અને દક્ષિણથી હું પશ્ચિમમાં અહીંયા દ્વારકા નગરીમાં આવ્યો છું. દ્વારકાધીશના દર્શન કર્યા, એકાંતવાસ કર્યો, શ્રીમદ ભાગવતનો પાઠ કરવાનો સંકલ્પ કર્યો. અહીંયા એકાંત સ્થાનમાં હું ઘણા લાંબા સમયથી રહું છું અને શ્રીમદ ભાગવતનો પાઠ કરું છું. મને લેવા માટે તો 4 વખત કાળ આવ્યો, પણ ભગવત કૃપાથી મેં ના પાડી દીધી કે મારે હમણાં આવું નથી કે છે. અંતે પ્રભુએ પસંદ થઈ મને દર્શન આપ્યા અને વરદાન માગવાની આજ્ઞા કરી. ત્યારે મેં વરદાન માગ્યું કે હું શ્રી ગિરિરાજની તળેટીમાં નિવાસ કરું અને મને હંમેશા શ્રી કૃષ્ણચંદ્રની બાળલીલાના દર્શન થાય. ત્યારે પ્રભુએ કહ્યું કે તારા માગેલા વરદાનની પ્રાપ્તિ બહુ કઠિન છે, પરંતુ મારી કૃપા થઈ ગઈ છે. તો શ્રી મહાપ્રભુજી જ્યારે પધારશે ત્યારે તારો મનોરથ પૂર્ણ કરશે. ગઈકાલ સપનામાં મને આપ પધાર્યાની ભગવદ આજ્ઞા થઈ ગઈ. તેથી હું અત્યારે આપના ચરણારવિંદના આશ્રય બેઠું છું. મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે ભગવદ આશ્રય છોડી સાધનનો આશ્રય કર્યો હોવાથી ભગવત પ્રાપ્તિમાં તમને આટલા વર્ષોનો વિલંબ થયો છે, પરંતુ હવે તમે સ્નાન કરી આવો. સંન્યાસીને શ્રી મહાપ્રભુજીએ સેવક કર્યા. પછી શ્રીમદ ભાગવત પારાયણ કરાવ્યું. સપ્તાહની પૂર્ણાવતીમાં આપે તે સંન્યાસીને આજ્ઞા કરી કે આજથી 3જા દિવસે તારું મૃત્યુ થશે અને તારો પુનર્જન્મ શ્રી ગિરિરાજની તળેટીમાં થશે. ત્યાં તારું નામ હરજી ગ્વાલ પડશે અને અમારા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી તારો ઉદ્ધાર કરશે. આ વચનો સાંભળી સંન્યાસી દંડવટ કરી પોતાની પૂર્ણ કુટી તરફ ગયો અને આજે પણ શ્રી ગિરિરાજની તળેટીમાં જતીપુરા નજીક હરજી ગ્વાલની સ્મૃતિમાં હરજી કુંડ આવેલો છે. એ હરજી કુંડ એ હરજી ગ્વાલના નામ પરથી પડ્યું છે નામ. તો અહીંયા મહાપ્રભુજીએ આપણને પુષ્ટિ માર્ગનો એક સુંદર સિદ્ધાંત બતાવ્યો છે. શું સિદ્ધાંત છે? કે પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ ભગવદ આજ્ઞા છે. ગીતામાં ભગવાને કહ્યું છે અર્જુનને કે હું નાયમાત્મા પ્રવચન લભ્યો ન મે જ્ઞા ન બહુના સૂચના. આ વાક્ય કઠોપનિષદનું છે અને ગીતામાં પણ આ ટાઈપનો એક શ્લોક છે. હે અર્જુન, હું પ્રવચન કરવાથી, ખૂબ વેદાભ્યાસ કરવાથી મળતો નથી, પરંતુ જેના પર હું કૃપા કરું છું તેને હું અવશ્ય પ્રાપ્ત થઉં છું. આવો એક ગુસાઈજીના સમયમાં બનાવ બનેલો. એક વખત અકબરે બિરબલને પ્રશ્ન કરેલો કે સાહેબ કેવી રીતે મળે? સાહેબ એટલે કે પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? બિરબલે કંઈ જવાબ ના આપી શકે. બિરબલે અકબરને લઈને ગુસાઈજી પાસે ગોકુળમાં આવે છે. તો ગુસાઈજીએ અકબર બાદશાહને બિરબલે કીધું તમારો પ્રશ્ન કહો, આ ધર્મગુરુ છે તમને જવાબ આપી શકે છે. એટલે અકબર બાદશાહે ગુસાઈજીને પ્રશ્ન કર્યો कि सांप कैसे मिले, परमात्मा કેવી રીતે મળે? ત્યાં ગુસાઈજી જવાબ તરત જ જવાબ આપ્યો કે આનો જવાબ તો બહુ સરળ છે કે છે, જૈસે આપ હમસે મિલે. અકબર બાદશાહને ખબર ના પડી કે આવું કેમ બોલે છે કે છે. ત્યારે સમજાયું કે તમે તો દિલ્હીના બાદશાહ છો, આખા ભારતના શહેનશાહ છો. કોઈ પણ પ્રજાજનને તમને મળવું હોય તો કેટલું કષ્ટ પડે, કેટલું વેટિંગમાં નામ આપવું પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, બધી સિદ્ધિ તમારી પ્રોસિજરમાંથી પસાર થવું પડે. ત્યારે બી તમે મળો કે ના, આટલા બધા પ્રજાજનો મળવા માગે તમે બધાને મુલાકાત ના આપો. પણ તમે જો કોઈને મળવા માગો તો તમારે કોઈને એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર પડતી નથી. સીધા તમે વૈષ્ણવની પાસે કે સીધી એ નાગરિક પાસે તમે જઈ શકો. જેસે આપ હમસે મિલે એટલે અકબર બાદશાહ દિલ્હીથી ગુસાઈજીના દર્શન કરવા માટે ગોકુળ ગયા છે તો આસાનીથી દર્શન કરી શક્યા છે.
તો એવો અહીંયા પ્રસંગ આપણને આવે કે ભગવાન સામેથી આપણી પાસે આવે તો આપણે દર્શન થાય. આપણે ભગવાનના દર્શન કરવા માંગતા હોઈએ તો ઘણા પ્રયત્નો કરીએ તો પણ ભગવાનની કૃપા વિના પ્રભુની પ્રાપ્તિ આપણે કરી શકતા નથી. તો એ જ વસ્તુ અહીંયા સમજાવવામાં આવેલી છે. સેંકડો ઋષિ મુનિઓના આવા દાખલા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે કે જ્યારે ભગવાન કોઈ જીવને મળવા માંગે છે ત્યારે તે જીવનું કાર્ય, તેના ગુણ દોષ, તેનો સ્વભાવ એ પ્રભુ કશું લક્ષ્યમાં લેતા નથી. અનેક પાપી અને દુષ્ટ જીવોને પણ ભગવત પ્રાપ્તિ થવાના ઉદાહરણો જાણીતા છે. ભાગવતમાં પણ કીધેલું જ છે, ભગવાન તો બહુ દયાળુ છે. ગીતામાં પણ ભગવાને કીધું છે, અપિચેત સુદુરાચારો ભજતે મામનને ભાગ સાધુ રેવત સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એ અર્જુન, દુરાચારીમાં દુરાચારી માણસ પણ જો મારી શરણે આવે તો તમારે એને સાધુ માનો. ભગવાન તો લોકોના પાપ ગુના બધું માફ કરવા તૈયાર છે. ફક્ત જીવાત્માએ અનન્ય શરણાગતિ સ્વીકારવાની જરૂર છે. તો અનેક પાપી અને દુષ્ટ જીવો પણ ભગવત પ્રાપ્તિ કરવા માટેના ઉદાહરણો જાણીતા છે. અને આનું નામ જ પુષ્ટિ માર્ગ, કૃપાનો માર્ગ છે. ન જાતુ યમયાતના ભૌત તે પય પાર્થ યમોપી ભગિની સુતાન કથમોહન દૃષ્ટાન. મહાપ્રભુજી પણ આ વાત આપણને એમના સ્ટકમાં સમજાવે છે. હું તમને વારંવાર હાઇલાઇટ કરું છું મહાપ્રભુજીના શબ્દો. યમોપી ભગિની સુતાન કથમુ હંતિ દુષ્ટાન. જીવ ગમે તેટલો દુષ્ટ હોય તો પણ એ જીવ યમુનાજીનું પૈપાન કરી લે. યમરાજા પોતાની બેનના છોકરાઓને કેવી રીતે મારશે દુષ્ટ હોય તો પણ. મહાપ્રભુજી કહે છે, એટલે બધાને સમજાવીએ છીએ કે કમસે કમ જીવના પાન તો કરી આવો ભાઈ બ્રજમાં જઈને. મહાપ્રભુજીના વાક્યો સાચા જ હોય, મહાપ્રભુજીની વાણી ખોટી હોય જ નહીં, કે વાકપતિ છે. તો અહીંયા પણ એ જ વસ્તુ સમજવામાં આવે છે કે દુષ્ટમાં દુષ્ટ જીવ પણ પ્રભુની શરણે આવે તો પ્રભુ એના પર કૃપા કરે છે. તો એનું નામ જ આ પુષ્ટિ માર્ગ છે. આ પુષ્ટિ માર્ગમાં જે જીવો 84 વૈષ્ણવ, બસવાન ભગવદીઓ, ગોકુલનાજી અઠ્ઠીધર ભગવત, તમે બધાના જુઓ, બધા કેવા કેટલા અધોપતન થયેલા જીવો, પણ માછીમાર જેવા અધોપતન પામેલા જીવો પણ મહાપ્રભુજીના ગુસાઈજીના ગોકુલનાજીના શરણે આવ્યા છે. અને બધાએ કૃપા કરી બધા દોષો માફ કરી દીધા છે અને ભગવાન માર્ગમાં એમનો સ્વીકાર કરેલો છે. તો આનું નામ જ પુષ્ટિ માર્ગ છે. હરિયાઈજી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ લક્ષણાની ગ્રંથની અંદર પુષ્ટિ માર્ગના લક્ષણો બતાવતા સૌથી પહેલા લક્ષણ એ બતાવ્યું છે કે જે માર્ગમાં કેવળ ભગવત કૃપાથી જ ભગવત પ્રાપ્તિ થાય તેનું નામ પુષ્ટિ માર્ગ. એટલે કહ્યું, નાયમ આત્મા પ્રવચન લભ્યો ન મે જ્ઞાન મોહના સુતેને. આત્મા અમે વેશ સ્મૃતિ તેને લભ્ય. આત્મા જેના પર વર્ણ કરે છે એને જ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનની કૃપા થાય તો જ એ પુષ્ટિ માર્ગમાં આવી શકે. પણ એક વસ્તુ સમજો, એનો અર્થ કે બ્રહ્મ સંબંધ લીધો એટલે પુષ્ટિ માર્ગે થઈ ગયા છો. બ્રહ્મ સંબંધ લેવો એ પણ કૃપાનો વિષય છે. અને બ્રહ્મ સંબંધ લીધા પછી મહાપ્રભુજીને કહેલા માર્ગે આગળ વધીએ એ પણ કૃપાનો વિષય છે. આપણા ત્યાં 84-252 ભગવદની વાર્તાઓમાં અનેક પ્રસંગો છે કે દીનહીન પતિત જીવો પર શ્રી મહાપ્રભુજીની કૃપા થતા જ શરણે આવ્યા પેલા તેમને અલૌકિક ભગવત કીર્તન દર્શન થયેલા છે. માટે આ માર્ગ સાધનો વડે સિદ્ધ થતો. માટે આપણો પુષ્ટિ માર્ગ કેવો છે? નિસ્સાધન દૈવી જીવનમાં. એમાં કોઈ સાધન કરવાનું જ નથી અને કૃપા વડે સિદ્ધ થાય છે. તેથી સાધનોનો આશ્રય ન કરતા દીનતા અને વીર રાખી ભગવત ચરણારવિંદનો આશ્રય કરવામાં આવે તો જલ્દી ભગવત પ્રાપ્તિ થાય છે. આ માર્ગમાં સેવા, સ્મરણ વગેરે સર્વ સાધનો જીવના લાભ માટે કે આત્મકલ્યાણ માટે નથી, પરંતુ પ્રભુના સુખ માટે છે. તેવો ભાવ રાખી સેવા સ્મરણ કરવા જોઈએ. તે કરતા કરતા પણ પોતાનાથી કશું બનતું નથી એવો વિરહ અને દીનતા રાખવા અતિ આવશ્યક છે. જો સાધનનું અભિમાન આવે છે તો પ્રભુ પ્રસન્ન થતા નથી. નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્ટિ પરિચિત ભક્તાનામ દૈન્યમ એકમ એવમ હરિતોષનમ સાધન. મહાપ્રભુજી રાસપિંજયની કાલિકામાં આપણને સમજાવે છે. કોઈને ગમે તેટલું સાધન કરતો હોય, તપ કરતો હોય, જપ કરતો હોય,
ગમે તેટલી સંપત્તિ એની પાસે હોય, રોજના રોજ 56 ભોગના મનોરથો કરતો હોય, તો પણ નહીં સાધન સંપત્ત્યા, કોઈ સાધન અને સંપત્તિથી પ્રભુ ક્યારેય પ્રસન્ન થતા નથી. ભક્તનામ દઈને મેકમેવમ, ભક્તોની દીનતા જ એકમાત્ર પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે. દીનતા, કારણ કે આ ભક્તિ માર્ગનો પાયો જ દીનતા છે. મેં આટલા બધા જપ કર્યા, મેં આટલું બધું સત્સંગ કર્યો, એ અભિમાન આવ્યું. સાધન તો જીવતું જ નથી. યા પુષ્ટિ માર્ગમાં સાધનની કોઈ કિંમત છે જ નહીં. આ નિસાધન દેવી જીવો છે. બસ એક જ માત્ર, જેવી રીતે બાળક માતાની શરણાગતિ સ્વીકારે છે, એવી રીતે આપણે પ્રભુની શરણાગતિ સ્વીકારવાની છે. તો આપણને આ જુનાગઢ આ બેઠકના ચરિત્રમાંથી આપણને આ બધું જાણવા મળે છે. મૂળ ગુમતાનું આ ચરિત્ર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે વૈષ્ણવ આવતીકાલ રાત્રે 8 વાગે હવે દ્વારકાનું ચરિત્ર આપણને શ્રવણ કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.